હેલો એવરીવન. તો હવે પાછા આપણે છે ઓનલાઈન ભણવા જઈ રહ્યા છીએ આપણી કોલેજમાંથી. તો આપણે છે FIBAની અંદર સેમેસ્ટર 2 પેપર નંબર 3 છે એને ભણશું. તો આપણે છે આ પેપરને છે પહેલાં છે જે સ્ટોરી આપેલી છે મર્ચન્ટ ઓફ વેનિસની, તો ત્યાંથી આપણે શરૂ કરશું. અને જે વિલિયમ શેક્સપિયરે લખેલી છે મર્ચન્ટ ઓફ વેનિસ, તો સૌથી પહેલાં આપણે એની વાત કરશું અને પછી જે આગળના ક્વેશ્ચન છે એ ભણશું. તો સૌથી પહેલાં આપણે આ સ્ટોરી છે એની સમરી છે એ ભણતા જશું. તો આ સ્ટોરીની અંદર એક વિડીયો તો મેં તમને છે ઓલરેડી આપેલો છે કે એ વિડીયો જોશો એટલે તમને સમજાઈ જશે. પણ હવે આપણે ક્વેશ્ચન આન્સરને છે પહેલાં એની સમરીને એનો પ્લોટ છે એને ભણશું. તો ડિસ્કસ ધ પ્લોટ ઓવરવ્યૂ ઓફ ધ સમરી ઓફ મર્ચન્ટ ઓફ વેનિસ, કે જે મર્ચન્ટ ઓફ વેનિસ છે તમને ખબર છે કે એની સમરી, એનું પ્લોટનું ઓવરવ્યૂ અને આના કેરેક્ટર જે છે અમુક, એ તો હવે તમને ખબર પડી ગઈ છે. મેઇન 3 કેરેક્ટર છે એ. તો શરૂ કરીએ. એન્ટોનિયો વોઝ અ લીડિંગ મર્ચન્ટ ઓફ વેનિસ, કે આ વેનિસ છે એ જગ્યા છે ત્યાંનો છે એન્ટોનિયો એક લીડિંગ મર્ચન્ટ હોય છે, એક વેપારી હોય છે. હી વોઝ અ રીચ એન્ડ રિસ્પેક્ટેડ મેન, એ કેવો હોય છે? રીચ હોય છે, રિસ્પેક્ટેડ મેન હોય છે. હી હેડ અ ફાસ્ટ ફ્રેન્ડ્સ નેમ્ડ બાસાનિયો who owed એન્ટોનિયો લાર્જ અમાઉન્ટ ઓફ મની, જે કહેવાય કે પૈસા છે ઉધારે લે છે બસાનિયો એન્ટાનિયો પાસેથી. અને બસાનિયો વોન્ટેડ ટુ રીપે ધ અમાઉન્ટ ટુ હિઝ ફ્રેન્ડ બટ હી કુડ નોટ ડુ સો એઝ હી હેડ નો મની, કારણ કે એની પાસે કોઈ પૈસા ન હોય એના લીધે છે પૈસા છે રિટર્ન કરવામાં એ અસક્ષમ બને છે. એટલા માટે છે એ પછી એક ડીલ થાય છે, એ પણ આગળ આપણે ક્વેશ્ચનમાં જોશું. અને હી ધેન આસ્ક ફોર અ લોન ફ્રોમ એન્ટોનિયો, એટલા જ માટે છે બસાનિયો છે એ લોનની માંગણી કરે છે એન્ટોનિયો પાસે. બસાનિયો ટેલ્સ એન્ટોનિયો ધેટ ઇન ધ બેલમોન્ટ ધેર લાઇવ્સ અ રીચ એન્ડ ધ બ્યુટિફુલ હાઇરસ whom he courts, અને છે એને પૈસા શેના માટે જોતા હોય કે જે પોર્શિયા નામની એક છોકરી હોય એની સાથે મેરેજ કરવા માટે. અને એ પણ કેવી હતું કે રીચ એન્ડ બ્યુટીફુલ હોય, એટલા માટે વારસદાર પણ હોય, એટલે એની સાથે મેરેજ કરવા માટે આની પાસેથી પૈસા એને ઉછીતા જોતા હોય. અને બસાનિયો આસ્ક ફોર લોન ફ્રોમ એન્ટોનિયોસ ટુ ટ્રાવેલ ટુ પોર્શિયાસ એસ્ટેટ, કે જે પોર્શિયાનું કહેવાય કે મહેલ જેવું ઘર હોય ત્યાં જવા માટે જ એ આની પાસેથી જે પૈસા ઉછીતા માગતા હોય. પોર્શિયા વોઝ અ યંગ બ્યુટીફુલ એન્ડ ઇન્ટેલિજન્ટ લેડી, અને પોર્શિયા કેવી હોય કે યંગ હોય, બ્યુટીફુલ અને ઇન્ટેલિજન્ટ લેડી હોય છે. And as a good friend, Antonio wants to help Bassanio, but he had no money because all his money was invested in the trade of sheep, which were still at a sea. અને એઝ અ ગુડ ફ્રેન્ડ, એક સારા મિત્ર તરીકે, મિત્ર છે મિત્રની મદદ માટે હંમેશા છે એ ઊભો જ રહે છે. એટલે એન્ટોનિયો વોન્ટ્સ ટુ હેલ્પ બસાનિયો, એન્ટોનિયોને છે ખરેખર બસાનિયોની હેલ્પ કરવી છે કે જેનાથી એ પોર્શિયા પાસે જઈ શકે અને પોર્શિયા સાથે મેરેજ પણ કરી શકે. પણ એન્ટોનિયો પાસે પણ અત્યારે પૈસા છે એ ઉપલબ્ધ નથી હોતા. એના બધા પૈસા છે ને એ બધા શીપની અંદર, જે દરિયામાં શીપ ચાલતા હોય, બધા દરિયાની અંદર એના શીપ છે જતા રહ્યા છે. બધા એના પૈસા હતા એ બધા વેપારની અંદર, એ શીપના વેપારની અંદર એને બધા પૈસા છે ઇન્વેસ્ટ કરી નાખ્યા છે. એટલા માટે એની પાસે પણ અત્યારે પૈસા નથી. અને એન્ટોનિયો સજેસ્ટ બસાનિયો ટુ ગેટ અ લોન ફ્રોમ અ રીચ જ્યુ મની લેન્ડર્સ નેમ્ડ સાયલોક, એક સાયલોક નામનો જે મની લેન્ડર હોય, જે જ્યુ વસ્તુ છે ઉપર પૈસા ઉપર લોન આપતો હોય, એવી રીતના એ વ્યક્તિ હોય લીજ લેન્ડર, જે પૈસા ઉછીતા આપતો હોય, સાયલોક એનું નામ હોય. તો કે એની પાસેથી છે લોન લઈ લઈએ. એન્ટોનિયો છે આવું સજેસ્ટ કરે. એન્ટોનિયો ડિસાઇડ ટુ બી અ ગેરંટોર, અને એન્ટોનિયો છે ડિસાઇડ કરે છે શું? તો કે એનું છે બાંહેધરી આપનાર વ્યક્તિ છે બને છે, કે જો પૈસા છે એ બસાનિયો ચૂકતા ન કરી શકે તો એન્ટોનિયો છે એ પૈસાની ભરપાઈ કરશે. જેમ અત્યારે કોઈ છે સાક્ષી તરીકે જોઈ, એમ કોઈ ગેરંટીયર તરીકે જોઈ કે કોઈ ગેરંટી લે, એમ કે કોઈ આ પૈસા નહીં ભરે તો હું ભરીશ, એવી રીતના જેમ બેંકની અંદર હોય એમ. ઇન બેલમોન્ટ, પોર્શિયા એક્સપ્રેસીસ હર સેડનેસ ઓવર ધ ટર્મ્સ ઓફ હર ફાધર્સ વિલ, અને ઇન બેલમોન્ટ, આ બેલમોન્ટ છે બીજી જગ્યાએ છે જ્યાં પોર્શિયા છે રહે છે. પોર્શિયા છે એક્સપ્રેસીસ હર સેડનેસ, પોર્શિયા છે પોતાની સેડનેસ છે એને એક્સપ્રેસ કરે છે, પોતાના દુઃખને વ્યક્ત કરે છે. ઓવર ધ ટર્મ્સ ઓફ હર ફાધર્સ વિલ, એના જે પિતાએ જે વિલ બનાવેલી હોય છે, જે વસિયતનામું બનાવેલું હોય છે, એ એમને છે સહેજ પણ ગમતું નહોતું, એટલા માટે એ દુઃખી હોય એ વસિયતનામા ઉપર. અને અકોર્ડિંગ ટુ ધ વિલ શી મસ્ટ મેરી ધ મેન હુ કરેક્ટલી ચૂઝન ધ રાઇટ
કાસ્કેટ ફ્રોમ ધ 3 કાસ્કેટ્સ. અને અકોર્ડિંગ ટુ વ્હીલ, કે આ વ્હીલ ખરેખર એને એક વસિયતનામું આજે તૈયાર કર્યું હોય એના મત મુજબ છે કેવી વસ્તુ હોય. તો આ વ્હીલમાં એવું હોય લખેલું કે જે રાઈટ કાસ્કેટ, જે એમ કહેવાય કે જ્વેરાત રાખવાની જે પેટી હોય ને, એ 3 પેટીમાંથી જે રાઈટ એક પેટી છે ચૂઝ કરશે તો એની સાથે છે પોર્શિયાને મેરેજ કરી લેવાના. અને પોર્શિયાને આ વસ્તુ છે પસંદ નહોતી. પોર્શિયા ડીડ નોટ લાઇક ધ મોસ્ટ ઓફ ધ કરંટ સ્યુટર્સ. અને જે શૂટર એટલે જે લગ્ન સંબંધી જ કોઈ સાથે ખાસ સંબંધ બનાવે એવો વ્યક્તિ, તો પોર્શિયાને છે આ વસ્તુ છે પસંદ નહોતી. પોર્શિયા એન્ડ હર મેઇડ નેરિસા ફાઉન્ડલી રિમેમ્બર ધ પેઇડ વિઝિટ બાય બસાનિયો. અને છે પોર્શિયા અને જે એની નર્સ, એની મેઇડ, એનું જે ધ્યાન રાખતી હોય એ સ્ત્રી નેરિસા, આ બંને છે રિમેમ્બર યાદ રાખે છે કે જે પેઇડ વિઝિટ, જે પૈસા દઈને વિઝિટ બસાનિયો છે એ કરે છે એ. એન્ડ there were 3 casket of gold, silver and lead. અને ત્યાં છે 3 કાસ્કેટ છે, 3 પેટીઓ છે રાખેલી હોય. એક છે ગોલ્ડની હોય, એક સિલ્વરની હોય ને એક લીડ શીશુ હોય એની હોય. એન્ડ મોસ્ટ ઓફ ધ સ્વીટર્સ ફેલ ટુ ચૂઝ ધ રાઇટ કાસ્કેટ. અને ઘણા બધા જે સ્વીટર્સ છે આમ લગ્ન કરવા આવે છે પોર્શિયા સાથે, એ છે એ રાઇટ કાસ્કેટ ચૂઝ કરવામાં અસક્ષમ રહે છે. એન્ડ પોર્શિયા વોઝ હેપી ધેટ અ રોંગ મેન કુડ નોટ ચૂઝ ધ રાઇટ કાસ્કેટ. અને પોર્શિયા વોઝ હેપી, પોર્શિયા જે ખરેખર આ વસ્તુથી ખુશ થઈ જાય છે, કારણ કે રોંગ મેન, જે ખોટો વ્યક્તિ છે એ સાચી આ કાસ્કેટ છે એ ચૂઝ ન કરી લે એટલા માટે. અને એ ચૂઝ નથી કરતા. એન્ડ બસાનિયો ગોઝ ટુ સાયલોક ફોર બોરોવિંગ ધ લોન. અને બસાનિયો છે સાથે એવું થાય છે કે સાયલોક પાસે જાય છે બોરોવિંગ ધ લોન લેવા માટે. એન્ડ સાયલોક હેડ ગ્રડ અગેન્સ્ટ ધ એન્ટાનિયો ફોર હિઝ ઇન્સલ્ટિંગ બિહેવિયર એન્ડ ધ એન્ટી સેમિટિઝમ. તો સાયલોક છે એને ખરેખર કેવું હોય તો કે એક ગ્રજ હોય, એક વેરભાવ, એક દ્વેષભાવ હોય અગેન્સ્ટ ધ એન્ટોનિયો પ્રત્યે. અને એન્ટોનિયો ફોર હિઝ ઇન્સલ્ટિંગ બિહેવિયર, શેના લીધે તો કે એનો એક ઇન્સલ્ટિંગ બિહેવિયર હોય, બીજો કે વિરોધ હોય એવી રીતના, વિરોધી સંવેદના હોય એવી રીતના. હી ઓફર્સ ધ લોન્સ ટુ બસાનિયો બટ પ્લેસીસ અ સર્ટેન કન્ડિશન. એ છે લોનની ઓફર કરે છે બસાનિયોને કે લોન છે તને જોતી હોય તો હું આપી દઈશ, પણ સાથે એક કન્ડિશન છે રાખે છે. હી આસ્ક ફોર અ પાઉન્ડ ઓફ એન્ટોનિયોઝ ફ્લેશ ઇફ બસાનિયો કુડ નોટ રિટર્ન ધ મની વિધિન 3 months. જો અહીંયા એવું કીધું કે એક છે ફ્લેશ એટલે છે એ બસાનિયોનું છે એ શરીરની અંદરથી એને છે 1 પાઉન્ડ છે માંસ છે આપવાનું. ઇફ બસાનિયો કુડ નોટ રિટર્ન ધ મની વિધિન 3 months. જો બસાનિયો છે 3 મહિનાની અંદર છે પૈસા પાછા ન આપે તો ઓલાએ છે એવી શરત રાખી. હી ઇવન ડિસાઇડેડ નોટ ટુ ચાર્જ એની ઇન્ટરેસ્ટ. અને પછી પાછું એને એ પણ ડિસાઇડ કર્યું કે હું છે એક પણ પ્રકારનું છે ઇન્ટરેસ્ટ છે એટલે ખોટું વ્યાજ લેવા માગતો નથી. એ છે વગર વ્યાજે એને છે પૈસા આપવા તૈયાર થઈ ગયો છે. તો તમે વગર વ્યાજે છે પૈસા આપવા માટે તૈયાર થઈ ગયો છે એટલે તમે એ વસ્તુ જાણો છો કે સાયલોક છે ખરેખર એ શું માગે છે તો કે બસાનિયોને છે એ મારી નાખવા માગે છે. એટલા માટે છે એને આ ડીલ તૈયાર કરી હોય છે. ધ બોન્ડ વોઝ એગ્રીડ એન્ડ ઇટ વોઝ સાઇન્ડ બાય એન્ટોનિયો. અને આ બોન્ડ છે ખરેખર આ કરાર છે એ શું થઈ ગયું તો કે એગ્રી થઈ ગયા 3 જણા. અને છે પછી એન્ટોનિયોએ આને સાઇન કરી નાખી. જો એન્ટોનિયો પૈસા નહીં ચૂકવે તો મરશે કોણ તો કે બસાનિયો. પણ બસાનિયોને છે એન્ટોનિયો ઉપર ભરોસો હોય છે કે એન્ટોનિયો છે કોઈ પણ રીતના છે પૈસા એના લોટાવી દેશે, પાછા આપી દેશે. અને આવી કોઈ વસ્તુ જે એવો બોન્ડ બનાવ્યો છે એવી કોઈ વસ્તુ બનશે નહીં. અને સામે સાયલોકે પણ એવું કર્યું કે પૈસા આપ્યા વગર વ્યાજે પૈસા આપ્યા, એના લીધે જલ્દીથી એ પૈસા તેની પાસેથી લઈ લે અને જલ્દીથી એ બસાનિયોને છે એ મારી નાખવા તૈયાર થઈ જાય, જલ્દીથી બસાનિયો છે એ મરી જાય. તો અહીંયા સુધી આ આપણે જોયું. હવે આગળ નેક્સ્ટ પેજ ઉપર આપણે જોઈએ. તો બસાનિયો પ્રિપેર્ડ ટુ લીવ ફોર બેલમોન્ટ વિથ હિઝ અનધર ફ્રેન્ડ ગ્રેઝિયાનો. કે બસાનિયો શું કરે છે તો કે પ્રિપેર કરે છે હવે કે છે પોર્શિયા પાસે જવાનું નક્કી કરે છે. અને એનો જે બીજો ફ્રેન્ડ હોય છે ગઝાનિયો, એની સાથે જવાનું નક્કી કરે છે. મીનવાઇલ સાયલોક સર્વન્ટ્સ લેન્ચોલોન્ટ wishes to change his master and requests બસાનિયો ટુ એમ્પ્લોય હિમ. અને ત્યારે થાય છે એવું કે જે સાયલોન્ટનો ખરેખર સર્વન્ટ હોય લેન્ચલોન્ટ,
એ શું કરે છે તો કે એ વિશ કરે છે કે એને હવે એના માસ્ટર એના માલિક છે બદલાવા છે, અને એની રિક્વેસ્ટ એવી છે કે હવે બસાનીઓ છે એને એમ્પ્લોય એને છે કામે રાખી લે. એન્ડ સાયલોક્સ ડોટર જેસિકા ઓલ્સો વોન્ટ્સ ટુ લીવ હોમ એઝ શી વોન્ટ્સ ટુ બીકમ અ ક્રિશ્ચન એન્ડ મેરી એન્ટોનિયોસ ફ્રેન્ડ લોરેન્ઝો. અને સાથે બીજી ઘટના એવી પણ બને છે કે સાયલોકની જે ડોટર સાયલોકની જે પુત્રી છે જેસિકા ઓલ્સો વોન્ટ્સ ટુ લીવ ધ હોમ, કે એ પણ ઘરને છે મૂકવા માગે છે, અને એને છે ક્રિશ્ચન બનીને મેરી કરવા છે, એને લગ્ન કરવા છે એન્ટોનિયોનો જે મિત્ર હોય લોરેન્ઝો એની સાથે એને મેરેજ કરવામાં હોય. એટલા માટે એ પણ એના પિતાથી છે છુટકારો મેળવવા માંગતી હોય. જેસિકા એલોપ્સ વિથ લોરેન્ઝો ટેકિંગ ગોલ્ડ એન્ડ જ્વેલ્સ વિથ હર. તો જેસિકા શું કરે છે, ભાગી જાય છે આ લોરેન્ઝો સાથે, ટેકિંગ અ ગોલ્ડ એન્ડ જ્વેલ્સ વિથ હર, કે જે પૈસા હોય, જે ઘરેણા હોય, જે ગોલ્ડ હોય એ બધું લઈને એની સાથે લઈને ભાગી જાય છે. ધ ફોલોવિંગ ડે, અને બીજા દિવસે શું થાય છે, બસાનિયો સેલ્સ ફોર બેલમોન્ટ એન્ડ સાયલોક ઇઝ ફૂલ ઓફ એંગર એઝ હિઝ ડોટર હેડ સ્ટોલન હિઝ ટ્રેઝર. અને સામે એવું પણ થાય છે કે બસાનિયો સેલ્સ ફોર બેલમોન્ટ, બસાનિયો શું છે એ પણ બેલમોન્ટ માટે જાય છે દરિયો ખેડીને. અને સાયલોક ઇઝ ફૂલ ઓફ એંગર, સાયલોક છે ખરેખર બહુ ગુસ્સે હોય છે. અને એઝ હિઝ ડોટર હેડ સ્ટોલન હિઝ ટ્રેઝર, કે એને ડોટરે છે એનો બધો ખજાનો છે લૂંટીને ભાગી ગયો, એટલા માટે એ પણ બહુ ગુસ્સે થઈ ગયો હોય છે. ઇન બેલમોન્ટ પોર્શિયા સ્વીટર ધ પ્રિન્સ ઓફ મોરોકો એન્ડ ધ પ્રિન્સ ઓફ એરેગોન ફેલ ટુ ચૂઝ ધ રાઇટ કાસ્કેટ. અને સામે એવું બને છે કે જે પ્રિન્સ હોય છે મોરોકોના અને પ્રિન્સ હોય એરેગોનના, એ બંને પણ રાઇટ કાસ્કેટ જે સાચી પેટી છે એને ચૂઝ કરવામાં અસક્ષમ બને છે. અને ધ પ્રિન્સ ઓફ મોરોકો ચૂઝિસ ગોલ્ડ કાસ્કેટ એન્ડ ધ પ્રિન્સ ઓફ એરેગોન ચૂઝિસ અ સિલ્વર કાસ્કેટ. કે થાય છે એવું કે જે મોરેકોના પ્રિન્સ હોય છે એને છે ગોલ્ડ કાસ્કેટ ચૂઝ કરે છે, અને પ્રિન્સ ઓફ એરેગોન હોય છે એ છે સિલ્વર કાસ્કેટ ચૂઝ કરે છે. અને બસાનિયો કમ્સ ધેર એન્ડ પોર્શિયા ગ્રીટ્સ હિમ એંગ્રીલી. અને છે થાય છે એવું કે બસાનિયો પણ એ સમયની અંદર આ જે બધી શરૂ હોય છે ત્યારે છે જઈને ત્યાં પહોંચે છે, અને પોર્શિયા છે બધા સાથે એને મળાવે છે. હી ચૂઝિસ ધ લીડ કાસ્કેટ એન્ડ વિન્સ પોર્શિયા. અને થાય છે એવું કે બસાનિયો છે એ ખરેખર સાચું કાસ્કેટ, જે લીડનું કાસ્કેટ ચૂઝ કરવાનું હોય એને ચૂઝ કરે છે, અને એ વિન્સ ધ પોર્શિયા, અને પોર્શિયાને છે એ જીતી જાય છે, પોર્શિયાને એ પામી લે છે. હિઝ ફ્રેન્ડ ગેરેન્ઝો આસ્ક ફોર પોર્શિયાસ મેઇડ નેરિસા ટુ બી હિઝ વાઇફ. અને જો એનો ફ્રેન્ડ જે સાથે ગ્રેઝિયાનો લઈ ગયા હોય એ ગ્રેઝિયાનો શું કરે છે તો કે પોર્શિયાની જે દેખરેખ રાખતી હોય જે સ્ત્રી એને કહે છે કે તારે મારી વાઇફ બનવું છે. પોર્શિયા gives her ring to બસાનિયો and ask him never to give the ring to anyone else. અને પોર્શિયા પછી થાય છે એવું કે રિંગ છે એ બસાનિયોને આપે છે, અને ask him એને કહે છે, એને પૂછે છે કે નેવર ટુ ગીવ ધ રિંગ ટુ એનીવન એલ્સ, કે આ રિંગ છે હવે તું ક્યારેય કોઈ દિવસ કોઈને આપતો નહીં, આ રિંગ છે હંમેશા તારી સાથે રાખજે, હંમેશા તારી પાસે રાખજે. આ લોરેન્ઝો એન્ડ જેસિકા કમ ટુ બેલમોન્ટ. અને થાય છે એવું જો બેલમોન્ટમાં પાછા લોરેન્ઝો અને જેસિકા પણ એ જગ્યાએ આવી જાય છે જ્યાં પોર્શિયા રહે છે. ધેન ધ ન્યૂઝ અરાઇવ્સ ધેટ એન્ટોનિયોઝ શિપ હેવ બીન લોસ્ટ ઇન ધ સી. અને પછી ન્યૂઝ એવા આવે છે કે જે એન્ટોનિયો હોય એના બધા શિપ છે એ ખરેખર દરિયાની અંદર ખોવાઈ ગયા છે. જો એન્ટોનિયોના શિપ રિટર્ન નહીં થાય તો એન્ટોનિયો પાસે પૈસા નહીં આવે, અને એન્ટોનિયો પાસે પૈસા નહીં આવે તો એ સાયલોકના પૈસા ચૂકવી નહીં શકે, અને એને મારી નાખવામાં આવશે. એન્ડ નેચરલી હી ઇઝ અ બેંકરપ્ટ એન્ડ સેડ. અને નેચરલી એ છે કે બેંકરપ્ટ થઈ ગયો, કે હવે એની પાસે પૈસા ચૂકવવા તો છે અને લોન લીધી છે પણ ચૂકવવા માટે સક્ષમ નથી. એન્ડ સાયલોક્સ નાવ ઇન્સિસ્ટ ઓન ધ ફૂલફિલમેન્ટ ઓફ ધ બોન્ડ. અને સાયલોક હવે ખરેખર એ જ વસ્તુનો આગ્રહ રાખે છે કે કોઈ પણ રીતના આ જે બોન્ડ જે કરાર કર્યો હતો એ હવે એની ભરપાઈ કરી દો. એન્ડ એન્ટોનિયો ઇઝ અરેસ્ટેડ. અને એન્ટોનિયોને છે ખરેખર અરેસ્ટ કરી નાખવામાં આવ્યો, એને છે પૂરી દેવામાં આવ્યો. એન્ડ બસાનિયો એન્ડ ધ ગ્રેન્ઝિયોનો લીવ હિઝ હેઝ ટુ હેલ્પ એન્ટોનિયો. અને છે એ બહુ જ ઉતાવળની અંદર છે બસાનિયો અને ગ્રેન્ઝિયો છે એ જાય છે હવે એને બચાવવા માટે, એન્ટોનિયોને બચાવવા માટે. એન્ડ પોર્શિયા એન્ડ નેરિસા રિઝોલ્વ ટુ ફોલો ધેમ. અને પોર્શિયા અને નેરિસા એ બંને શું કરે છે, હવે બંને એનો પીછો કરે છે, બંને પણ એને ફોલો કરે છે, બંને પણ એની સાથે જાય છે. ધે આર
દે આર ડિસગાઇઝડ એઝ અ લોયર. અને એ બંને છે ખરેખર કેવી રીતના, તો કે ડિસગાઇઝ એ છે લોયર જે વકીલ હોય એનો છે વેશ પલટો કરી લે છે. એ બંને છે વકીલ બનીને જાય છે. પોર્શિયા અને નેરિસા એ છે કોને, તો કે એન્ટોનિયોની હેલ્પ કરવા માટે બસાનિયો અને ગ્રેન્ઝોની સાથે જાય છે. અને ઇન ધ વેનેટિયન કોર્ટ સાયલોક ડિમાન્ડ્સ ફોર ધ પાઉન્ડ ઓફ ધ ફ્લેશ ફ્રોમ એન્ટોનિયોસ બોડી. અને જે વેનેટિયન કોર્ટ હતી એની અંદર સાયલોક છે ખરેખર શું ડિમાન્ડ કરે છે કે ફોર ધ પાઉન્ડ ઓફ ફ્લેશ, એ છે પાઉન્ડ ઓફ ફ્લેશ એને જે નક્કી થયું હતું એને છે એન્ટોનિયોની બોડીની અંદરથી કાઢવાનો. હી વોન્ટેડ ટુ કિલ હિમ, એ છે ખરેખર એને મારી નાખવા માગતો હતો. ધ ડ્યુક સિક્સ ધ લીગલ એડવાઇસ ફ્રોમ ધ બાલ્થાઝર હુ ઇઝ અ પોર્શિયા ઇન ધ ડિસ્ગાઇઝ. તો આ ડ્યુક એટલે જે ત્યાં પરગણાનો રાજા હતો એ છે ખરેખર લીગલ એડવાઇસ છે, સાચી એડવાઇસ હોય છે લે છે. અને એ કોની એડવાઇસ લે છે કે જે પોર્શિયા ખરેખર જે બીજાનો વેશ પલટો કરીને આવી છે વકીલનો, એની એડવાઇસ લે છે. પોર્શિયા પ્લીડ્સ ટુ સાયલોક ફોર મર્સી. અને જે પોર્શિયા છે ખરેખર પહેલાં તો શું આજીજી કરે છે, તો કે સાયલોકને છે મર્સી માટે છે કહે છે કે એને છે માફ કરી દો એમ. સી સેઝ દેટ મર્સી ઇઝ ધ ડબલ બ્લેસિંગ્સ ફોર ધ ગિવર્સ એઝ વેલ એઝ ધ રિસીવર. અને એવું કહે છે કે મર્સી ખરેખર માફી છે એ ખરેખર ડબલ બ્લેસિંગ છે, એ આશીર્વાદો હોય છે કોની માટે, તો કે જે ગિવર જે આપે છે એના માટે, અને એઝ વેલ એઝ ધ રિસીવર જે મેળવે છે માફી એના માટે પણ આ એક આશીર્વાદ હોય છે. બસાનિયો ઓફર્સ હિઝ વાઇફ્સ મની ટુ પે ધ ડેબ. અને બસાનિયો છે ઓફર ઇઝ વાઇફ્સ મની, અને બસાનિયો છે પોતાની વાઇફનું છે મની છે ઓફર કરે છે ટુ પે ધ ડેબ, આ દેણું છે ભરવા માટે. બટ સાયલોક રિફ્યુઝ એન્ટોનિયોસ લાઈફ વોઝ ઇન ડેન્જર નાવ. અને સાયલોક ખરેખર રિફ્યુઝ કરી નાખે છે. અને અત્યારે જે એન્ટોનિયોસની લાઈફ છે ખરેખર વોઝ ઇન ડેન્જર, અને એન્ટોનિયોની લાઈફ છે ખરેખર અત્યારે ડેન્જરમાં મુકાઈ ગઈ છે. અને બાલ્થાઝર એટલે જે ખરેખર પોર્શિયા જ છે, ટેલ્સ ધ કોર્ટ દેટ સાયલોક કેન ટેક અ પાઉન્ડ ઓફ ફ્લેશ ફ્રોમ એન્ટોનિયોસ બોડી અકોર્ડિંગ ટુ ધ બોન્ડ, બટ નોટ અ સિંગલ ડ્રોપ ઓફ બ્લડ શુડ બી શીડ. અને જો હવે છે પોર્શે એક તકનિક છે અપનાવે છે, એક રસ્તો છે કાઢે છે. અને રસ્તો બહુ સરસ હોય છે કે તમે છે જેવો આપણે બોન્ડ સાઇન કર્યો છે એ બોન્ડ મુજબ જ છે કરવાનું છે કે એના શરીરમાંથી તમારે છે એ પાઉન્ડ ઓફ ફ્લેશ છે એ કાઢવાનું છે. પણ સામે શરત એ પણ છે કે નોટ અ સિંગલ ડ્રોપ ઓફ બ્લડ શુડ બી શેડ, કે એક પણ છે લોહીનું ટીપું છે વેરાવવું ન જોઈએ તમારે છે. આપણે વાત ખાલી શું થઈ છે કે ફ્લશ માટેની છે, જે એના શરીરની અંદરથી માંસ કાઢવાની થઈ છે, પણ જે લોહી ન નીકળવું જોઈએ સામે એવી શરત રાખે છે. એન્ડ સાયલોક ઇઝ ટોલ્ડ દેટ ધેર ઇઝ અ નો મેન્શન ઓફ બ્લડ ઇન ધ બોન્ડ. અને સાયલોક છે એવું કહે છે કે ખરેખર આવું તો ક્યાંય બોન્ડની અંદર આ જે બનાવેલો છે કરાર કર્યો છે એની અંદર તો આવું કે મેન્શન આવું કે દર્શાવ્યું જ નથી. ધેર ઇઝ ઓનલી મેન્શન ઓફ પાઉન્ડ ઓફ ફ્લેશ, એની અંદર ખાલી એ જ વસ્તુ બતાવી છે કે આપણે શું જોતવાનું છે, તો કે પાઉન્ડ ઓફ ફ્લેશ, ખાલી પાઉન્ડ ઓફ ફ્લેશ જ ની માંગણી કરેલી છે બોન્ડની અંદર. આગળ જો સાયલોક ઇઝ ડિફીટેડ એન્ડ હી કેન નોટ કલેક્ટ ધ પાઉન્ડ ઓફ ફ્લેશ ફ્રોમ એન્ટોનિયોસ બોડી. અને સાયલોક જો અહીંયા છે ડિફીટ થઈ જાય છે, અહીંયા છે માત ખાઈ જાય છે. ખરેખર આ બોન્ડ મુજબ છે એના શરીરમાંથી લોહીનું ટીપું ન નીકળવું જોઈએ, એટલા માટે છે હારી જાય છે આ ડીલને સાયલોક. ફોર થ્રેટનિંગ ધ લાઈફ ઓફ ધ વેટેનિયન સાયલોક ફોરફ્રાઇટ્સ હિઝ ગુડ્સ ટુ એન્ટોનિયો એન્ડ બસાનિયો. કે સાયલોક છે ખરેખર શું કોર્ટને અપીલ કરે છે અને ધમકાવે છે, એની કહે છે કે એ જે જપ્ત કરવા માગે છે એનો જે સામાન હોય એન્ટોનિયો અને બસાનિયોનો. એન્ટોનિયો રિફ્યુઝ હિઝ શેર ઓફ કમ્પેન્સેશન, કે એન્ટોનિયો ખરેખર આ વળતર આપવાની છે રિફ્યુઝ કરી નાખે છે, ના પાડી દે છે. હી આસ્ક ફોર ઇટ ટુ બી ધ પુટ ઇન અ ટ્રસ્ટ ઓફ લોરેન્ઝો એન્ડ જેસિકા. એ છે ખરેખર કહે છે પૂછે છે કે આને ખરેખર ટ્રસ્ટ, આને છે વિશ્વાસ ઉપર, આને ટ્રસ્ટ ઉપર છે મૂકી દો લોરેન્ઝો અને જેસિકાના. હી ઓલ્સો ડિમાન્ડ્સ દેટ સાયલોક શુડ બીકમ અ ક્રિશ્ચન. અને એવું પણ સાથે ડિમાન્ડ કરે છે સાયલોકને પણ ખરેખર ક્રિશ્ચન બની જવું જોઈએ, અને એની દીકરી છે જે ભાગી ગઈ છે એને માફ કરી દેવી જોઈએ, અને લોરેન્ઝોને છે અપનાવી લેવો જોઈએ. સાયલોક ઇઝ બ્રોકન એન્ડ લીવ્સ ધ કોર્ટ. સાયલોક ખરેખર પૂરેપૂરો છે એ જગ્યાએ તૂટી જાય છે અને લીવ્સ ધ કોર્ટને છે છોડીને જતો રહે છે. બસાનિયો એન્ડ ગ્રેન્ઝિયો થેન્ક ધ લોયર્સ. અને પછી બસાનિયો અને ગ્રેન્ઝિયાનો બંને શું કરે છે લોયરને થેન્ક કરે છે. પણ ખરેખર એ બંને કોણ છે, તો કે નેરિસા અને પોર્શિયા જ છે. દે આસ્ક ફોર ધ રિંગ્સ એઝ અ લીગલ ફીઝ.
અને ઓલી છે ખરેખર કહે છે કે લીગલ ફીઝ એની ખરેખર કેટલી થાય છે, તો કે એ ઓલી રિંગ છે એને પાછી આપી દે, એની લીગલ ફી છે, એને રિંગ પહેરી હોય છે એ. they refuse to give their rings but Antonio intervenes and asks them to give their rings. અને છે એ ના પાડે છે રિંગ આપવાની, અને એન્ટોનિયો સામે છે દખલ કરે છે અને સામે પૂછે છે કે ટુ ગીવ ધેર રિંગ્સ, એ પોતાની રિંગો છે એમને આપી દો. Portia and Nerissa returns home at night and meets Lorenzo and Jessica enjoying and the peacefulness of Belmont. અને પોર્શિયા અને નેરિસા શું કરે છે, રિટર્ન હોમ એટ નાઇટ કે એન્ડ મીટ લોરેન્ઝો એન્ડ જેસિકા એન્જોઈંગ ધ પીસફુલનેસ ઓફ બેલમોન્ટ. અને પોર્શિયા અને નેરિસા છે ઘરે પાછી રાતે આવી જાય છે અને શું કરે છે તો કે લોરેન્ઝો અને જેસિકાને મળે છે અને એન્જોઈંગ ધ પીસફુલનેસ ઓફ બેલમોન્ટ, અને જે બેલમોન્ટની એકદમ શાંતિ હોય એને અનુભવ કરે છે. ધેર હસબન્ડ્સ અરાઇવ એન્ડ સી દેટ દે હેવ નો રિંગ્સ ઓન ધેર ફિંગર્સ. અને બંનેના હસબન્ડ છે પાછા આવે છે અને સાથે જોવે છે કે પોર્શિયા અને નેરિસા બંને પાસે રિંગ ન હોય. પોર્શિયા અને નેરિસા સ્કોલ્ડ ધેમ ટેલિંગ ધેમ ધેટ they have given away the rings to other women. અને પોર્શિયા અને નેરિસા છે ખરેખર બંનેને ખીજાય છે, બંને હસબન્ડને, કે તમે તમારી રિંગ છે ખરેખર કોઈ બીજી વુમનને આપી દીધી. તે કોલ ધેમ ડિસલોયલ મેન, અને એ છે ઓલા બંનેને ડિસલોયલ મેન કહે છે. અને આફ્ટર સમટાઈમ્સ they tell their husband that they had acted as a lawyer to save Antonio's life. અને થોડા સમય પછી છે ખરેખર શું કહે છે તો કે એને છે એન્ટોનિયોની લાઈફ છે બચાવી છે લોયર બનીને. અને બાલ્થાઝર વોઝ નો વન બટ પોર્શિયા, અને બાલ્થાઝર છે કોઈ ન હોય, પોર્શિયા જ હોય. અને એન્ટોનિયો રિસીવ્સ ધ ગુડ ન્યૂઝ ધેટ his ships are safe and they have reached the port. અને એન્ટોનિયોને સાથે જ આ બીજી ખુશખબરી પણ મળે છે કે એના શિપ છે ખરેખર પાછા આવી જાય છે અને સેફ હોય છે, અને they have reached the port, અને એ બંદરે છે એ પોર્ટ હોય ત્યાં પહોંચી ગયા હોય છે. The play ends as a three couples prepare happily to celebrate their love and marriage. અને આ પ્લે છે ખરેખર ક્યાં અંત આવે છે તો કે જે 3 કપલ હોય છે એ 3 કપલ સુખીથી છે સેલિબ્રેટ કરી શકે છે અને એનો લવ અને એમના મેરેજને સારી રીતના એ જીવી શકે છે. તો આખી આપણી જે તમે કહી શકો મર્ચન્ટ ઓફ વેનિસની સ્ટોરી હતી, જે વિલિયમ શેક્સપિયરે બહુ સારી રીતના એને છે એ લખેલી છે, વર્ણવેલી છે. તો અહીંયા આપણો જે મેઇન ક્વેશ્ચન તમે કહી શકો કે એની થીમ શું છે અથવા તો એની સમરી છે શું છે, તો આ એની સમરી છે. તો આ ક્વેશ્ચન આપણે અહીંયા પૂરો કરી. હવે બીજા ક્વેશ્ચન છે આ જ સ્ટોરીના, એ આગળ આપણે જોઈએ.